હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, બધા તૈયાર? ગુજસેટ એક્ઝામિનેશન 2020નું પેપર આજે આપણે સોલ્વ કરીશું. બાયોલોજી ગુજરાતી મીડિયમ, બરાબર. એનસીઆરટી લાઇન ટુ લાઇન વાંચતા રહેજો મારા સ્ટુડન્ટ્સ, બિકોઝ એમાંથી લાઇન ટુ લાઇન ગુજસેટ એક્ઝામિનેશનની અંદર એમસીક્યુ આવશે, બરાબર. તો એ તમારે નીટ માટે પણ કામ લાગશે. ટૂંક સમયમાં હું ગુજસેટ એક્ઝામિનેશન પછી નીટ માટે કન્સેપ્ચ્યુઅલ વિડીયો લઈને આવીશ, અને એમાં સૌથી ફર્સ્ટ બોટની એટલે વનસ્પતિશાસ્ત્ર કરીશું, કે જેમાં સ્ટુડન્ટ્સને થોડું હાર્ડ અને થોડું યાદ રાખીને કન્સેપ્ટ જો તમારા ક્લિયર હશે તો એને યાદ રાખવાનું થોડું ઇઝી થઈ જશે, એ આપણને હાર્ડ ન લાગે. તો સૌથી ફર્સ્ટ આપણે ફોકસ કરીશું બોટની વનસ્પતિશાસ્ત્ર ઉપર. પણ જ્યાં સુધી ગુજસેટની એક્ઝામિનેશન છે ત્યાં સુધી આપણે ડેઇલી ગુજસેટ માટેના એક પેપર અને રિલેટેડ ઇન્ફોર્મેશન હું તમારી સાથે શેર કરીશ. અને જો તમને આના રિલેટેડ કંઈ પણ ડાઉટ, ડિફિકલ્ટી, ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, અને મને તમે મેલ પણ કરી શકો છો, બરાબર. અને મારી ઇન્સ્ટાની પણ ચેનલ છે, ત્યાંથી તમે આ પેપરને ડાઉનલોડ કરી શકો છો. ચાલો, ક્વેશ્ચન નંબર 1. સૂત્રકૃમિ મિલાઇડોગાઇન ઇનકોગ્નેશિયા કયા છોડના મૂળને ચેપ લગાડીને તેનું ઉત્પાદન ઘટાડે છે? તો આન્સર કયો આવશે? તમાકુ, બરાબર. આપણને ખબર છે આરએનએ અંતઃક્ષેપણ, અને એમાં સૂત્રકૃમિ મિલાઇડોગાઇન ઇનકોગ્નેશિયા કોને નુકસાન કરે? તમાકુના છોડને. ક્વેશ્ચન નંબર 2. નીચેનામાંથી કયું વિધાન એ જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સાચું નથી? તો વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારે, એ સાચું નથી. કેમ? કારણ કે જો આપણે જનીન પરિવર્તિત વનસ્પતિને વાપરીએ છીએ તો તે શું કરે છે? એની કાર્યક્ષમતાને તો વધારે છે, એ બરાબર છે, પણ એની જે પણ રસાયણો ઉપરની નિર્ભરતા છે એ નિર્ભરતાને ઘટાડે છે, બરાબર. નેક્સ્ટ અહીંયા પેડિગ્રી એનાલિસિસ તમને આપ્યું છે આનુવંશિકતાનું. આ બહુ જ અગત્યનું છે. એનસીઆરટીએ 2 ફિગર આપી છે, તો એને ધ્યાનથી દેખીને નીટ એક્ઝામિનેશન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એક ફિગર આપેલી છે અહીંયા આગળ, એ છે તમારે દૈહિક રંગસૂત્રની પ્રભાવી વંશાવળી, અને એક ફિગર આપી છે એ છે દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન વંશાવળી. પ્રચ્છન્ન વંશાવળીની અંદર જે ડિસઓર્ડર એટલે કે જે રોગ છે એ છે માયોટોનિક ડિસ્ટ્રોફી, અને જે પ્રભાવી છે, પ્રભાવીની અંદર છે સિકલ સેલ એનિમિયા. તો આ જે વંશાવળી છે એ શેના માટે છે? દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન વંશાવળી, બરાબર. તો આ જે પણ તમારે ચેપ્ટરની અંદર અમુક ચેપ્ટરની અંદર ફિગર છે, તો ફિગરના જેટલા પણ એની અંદર ક્વેશ્ચન્સ જ્યાં જગ્યાએ જે ચેપ્ટરમાં ફિગર આવે એ તમારે ચોક્કસ જોઈને એક્ઝામની અંદર જવાનું રહેશે, બરાબર. ક્વેશ્ચન નંબર 4. મેન્ડલના દ્વિસંકરણ પ્રયોગની અંદર કયું પરિણામ મળે છે? તો આપણને બધાને યાદ છે ને, 9:3:3:1, જે તેનો સ્વરૂપ પ્રકાર છે. પણ જો તમને જનીન પ્રકાર પૂછે તો શું કહેવાનું? યાદ છે બધાને? 1:1, 2:2, 4, 2:2, 1:1. તો ટોટલ કરો તો કેટલા થશે? 16, બરાબર. ક્વેશ્ચન નંબર 5. મનુષ્યનું રુધિર જૂથ કયા પ્રકારનો વારસો દર્શાવે છે? તો 2 જગ્યાએ આપ્યું છે ને રુધિર જૂથ. એક આવે સહપ્રભાવિતતામાં, અને એક આવશે તમારે બહુવૈકલ્પિક કારકોની અંદર, બરાબર. તો સહપ્રભાવિતતા અને બહુવૈકલ્પિક કારક, બરાબર. એટલે આ તમારે એની અંદર વ્યવસ્થિત રીતે યાદ રાખો, કારણ કે આ બધી વસ્તુ બહુ જ અગત્યની છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. મધ્યસ્થ પ્રણાલી, બરાબર. મધ્યસ્થ પ્રણાલી કયા વૈજ્ઞાનિકે સમજૂતી આપી? એ ફ્રાન્સિસ ક્રિકે આપી છે, બરાબર. અને જેની અંદર ફ્રાન્સિસ ક્રિકે શું સમજાવ્યું? સેન્ટ્રલ ડોગમાં કીધું છે ને, જેને ઇંગ્લિશમાં સેન્ટ્રલ ડોગમાં કહેવાય, ગુજરાતીમાં તમે એને કહેશો મધ્યસ્થ પ્રણાલી. તો આપ્યું કોને? ફ્રાન્સિસ ક્રિકે. પણ તેને શું કીધું છે? તો સૌથી ફર્સ્ટ એમાં આવશે સ્વયંજનન. ડીએનએમાંથી ડીએનએ બનતું હતું, પછી ત્યાંથી પ્રત્યાંકન આવે તો આરએનએ બને, ને પછી ભાષાંતર થાય તો પ્રોટીન બને છે, બરાબર. તો એ પણ તમારે જીનેટિક્સ એના ચેપ્ટરમાંથી બિલકુલ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું રહેશે. નેક્સ્ટ, માનવ ઉદ્વિકાસમાં સૌથી ઓછી ક્ષમતા કયા માણસની છે? એ છે હોમો હેબિલસની. કેટલી? 650-800 cc. નેક્સ્ટ, સ્થિર વિદ્યુત અવક્ષેપણ પદ્ધતિ દ્વારા કયા સ્વરૂપી દ્રવ્યને દૂર કરી શકાય છે? તો કણ, બરાબર. 90%. આ તમારી નવી એનસીઆરટીમાં નથી, આ જૂની એનસીઆરટીની અંદર લાસ્ટ ચેપ્ટર હતું 16 નંબરનું, જે નવીમાં નથી. તો અહીંયા 90% જે એની અશુદ્ધિ છે તેને દૂર કરી શકાય છે, બરાબર. તો રાઈટ આન્સર કણ આવે. ટેરર ઓફ બેંગાલ કોને કહીએ છીએ? તો બધાને યાદ છે ને, જળકુંભી. દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનમાં, તો આ બી બહુ ધ્યાનથી કરજો, 1300 આવે,
બરાબર. રાઈટ આન્સર જે મેં અહીંયા કલર પેનથી અંડરલાઇન કરી છે એ એનો રાઈટ આન્સર છે. તો દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનની અંદર 1300 જેટલા પક્ષીઓ આપણને જોવા મળે છે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો કે જે સરળમાં સરળ ઘટકોને આપણે બનાવીને આપે તે પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો તેને કહીએ છીએ અપચય. અવખંડન ન લખતા એમાં, બરાબર, તેને અપચય કહેવાય. કેમ અવખંડન ન આવે? બિકોઝ અપચય કોણ કરે છે? બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો. ક્વેશ્ચન નંબર 12. વર્સ્ટ પર્લ વૃદ્ધિ, એમાં કયું સમીકરણ સાચું છે? બરાબર. તો એ સમીકરણની અંદર dn/dt = Rn k - n/k. કનક યાદ રાખો. બી ઓપ્શન છે ને, dn/dt = Rn, એ ન આવે. એ કેમ ન આવે? બિકોઝ એ ચરઘાતાંકીય વૃદ્ધિ માટે છે, એટલે એ નહીં આવે. તો k - n/k, કનક યાદ રાખો. લેકોપેરોનની અંદર 3 જનીન છે, Z, Y અને A. તો આપણને યાદ છે બધાને કે Z શેના માટે ક્રમ કરે છે, Y શેના માટે છે અને A શેના માટે છે? તો Z શેના માટે છે? બીટા ગેલેક્ટોસિડેઝ. Y શેના માટે છે? પરમિએઝ. અને A શેના માટે છે? ટ્રાન્સ એસિટાઇલેઝ. બરાબર. એટલે તમારા બિલકુલ કન્સેપ્ટ ક્લિયર થતા હશે. જ્યાં તમને એવું લાગે કે સમજમાં ન આવ્યું, તમે મને કમેન્ટ કરી શકો અને હું એનો આન્સર આપીશ. અને તમારે બીજા કોઈ ટૉપિકને સમજવા હોય તો તે પણ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો. તો હું ટૂંક સમયમાં એના રિલેટેડ તમને કન્સેપ્ટ ક્લિયર કરતો એક વિડીયો મૂકીશ. બોગનવેલના કંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર એ શેનું ઉદાહરણ છે? સમમૂલક અંગોનું. બરાબર છે. જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલાના 6થા ક્રમની અંદર, તો યાદ આવે છે એ કયો રોગ કહેવાય? જેને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. એનસીઆરટીએ લખ્યું છે સિકલ સેલ એનેમિયા. પ્રથમ 5 જનીની ગાય રોઝી, એમાં કયા પ્રકારના પ્રોટીન સ્તર આપણને જોવા મળે? એ છે આલ્ફા લેક્ટાલ્યુબિન. 17મો પ્રશ્ન. નીચેનામાંથી આંતરજાતીય આંતરક્રિયા, બરાબર, એ આખો ટેબલ આપ્યો છે. 6 આંતરજાતીય આંતરક્રિયાનો ટેબલ આપ્યો છે. એ બધી આંતરક્રિયાને યાદ કરી લેજો એની સંજ્ઞા પ્રમાણે. બરાબર છે. ++, +0, -, +- એ ક્યાં આગળ કઈ આંતરક્રિયાનું નામ લખ્યું છે એ ધ્યાન રાખવાનું. આપણને અહીંયા ક્વેશ્ચનમાં પૂછ્યું છે +0 એટલે શું? એક જાતિને ફાયદો પણ બીજી જાતિને નથી ફાયદો, નથી નુકસાન. તો એ શેમાં આવશે? સહભોજિતામાં. નેક્સ્ટ ક્વેશ્ચન. કુલ વૈશ્વિક તાપમાન, બરાબર, કુલ વૈશ્વિક તાપમાન ઉષ્ણતામાન કે જેમાં ગ્રીન હાઉસ, આ પણ તમને નથી અત્યારે નવી એનસીઆરટીમાં નથી, પણ ગ્રીન હાઉસ વાયુઓની અંદર, બરાબર, કે જે 14% જેટલું એનું સાપેક્ષ યોગદાન છે એ છે CFC. અને જે ગ્લોબલ વોર્મિંગ માટે બહુ જ અસરકારક ગેસ છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. ઠીક છે. કોલમ 1 અને કોલમ 2 તો તમે એની અંદર જોઈ શકો. એક છે, આમાં આપેલું છે તમને બધા અંતરાય આપ્યા છે. અંતરાય એટલે જન્મજાત અંતરાય છે. 4 પ્રકારના અંતરાય આપ્યા છે એનસીઆરટીએ. બરાબર. પહેલું આવશે એમાં કોષ રસીય, દેહધાર્મિક, શારીરિક, કોષાંતરીય. તો એક એકને ચૂઝ કરો અને નીચેના ઓપ્શનમાંથી એને પસંદ કરો. પહેલું કોષાંતરીય આવશે. તો કોષાંતરીયની અંદર શું આવશે? એમાં નૈસર્ગિક મારક કોષો. બરાબર. દેહધાર્મિક આંતરક્રિયાની અંદર શું આવશે? મુખની લાળ. કોષ રસીય અંતરાયની અંદર શું આવશે? ઇન્ટરફેરોન. અને શારીરિકની અંદર આવશે શ્વસન માર્ગનો શ્લેષ્મા આવરણ. એટલે ઓપ્શન સી ઇઝ રાઇટ. નેક્સ્ટ, પેલિન્ડ્રોમિક બેઝનો ક્રમ આપ્યો છે. યાદ છે ને? ગાટ ઇટીસી. એ રીતે યાદ રાખવાનું. તો તમે જુઓ અહીંયા આગળ ગાટ ઇટીસી ક્યાં છે? તો બી અને સી બંનેમાં છે. ગાટ ઇટીસી, બરાબર, અને નીચે CTTAA જેવું બીમાં લખ્યું છે, પણ સીમાં શું લખ્યું છે? CUUAAG. તો એ ના આવે, એ રોંગ છે, એ ખોટું ટીક ન કરતા. બરાબર. એટલે ગાટ ઇટીસી અને એને પોલિન્ડ્રોમિક એટલે શું? કે જ્યાં આ સીધો ક્રમ, એટલે 5-3- અને 3-5 તમે વાંચો તો એક સરખું જ આવે. તો તમે દેખો કયો ઓપ્શન સાચો નીકળશે? બી સાચું છે. ક્વેશ્ચન નંબર 21. પિતા રંગઅંધ છે અને માતા સામાન્ય છે, તો પુત્રના રંગઅંધ થવાના ચાન્સીસ કેટલા હોય? 0% હોય. આ પણ એનસીઆરટીની અંદર આપણને રંગ અંધતામાં આપ્યું જ છે. ક્વેશ્ચન નંબર 22. અંડવાહિનીનો કયો ભાગ કે જે અંડપિંડની નજીકમાં છે, તો તેને કહેવાય છે અંડવાહિની નિવાપ. જે શું લે છે? અંડપિંડમાંથી નીકળતા અંડકોષને પકડે અને પછી તે અંડવાહિનીમાં આગળ ધકેલે છે. નીચેનામાંથી કઈ જોડી સાચી છે? તો તમે દેખો, પેનિસિલિયમ, એમાં કણી બીજાણુઓ આવે. બરાબર છે. સમજન્યુઓ કયા છે? તો એમાં છે ક્લેડોફોરા, કે જે સમજન્યુ છે.
કેમ ક્લેડોફોરા? બિકોઝ ક્લેડોફોરા સમજન્યુ પણ છે અને કશિત એટલે કે એની અંદર એ કશાધારી છે એટલે ચલિત છે. બરાબર છે. આ આકૃતિ આપી છે. હવે આકૃતિની અંદર 1 2 3 4 છે. તો આકૃતિ શેની છે? પરાગરજની. યાદ આવ્યું? તો હવે એના દરેક જે સ્તર છે એ સ્તરના નામને યાદ કરો. તો સૌથી ફર્સ્ટ છે તો 1ની અંદર શું આવશે? અધિસ્તર. બરાબર છે. 2ની અંદર શું આવે? તેનું સ્ફોટી સ્તર. 3rdની અંદર કયું છે? તેનું મધ્ય સ્તર. ને સૌથી અંદર છે પોષક સ્તર. પોષક સ્તરનું કાર્ય શું છે? કે જે વિકસતી પરાગરજને પોષણ આપવાનું કામ કરે છે. ક્વેશ્ચન નંબર 26. ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડકનાળ સાથે જોડાયેલો છે. તો તે આવે બીજ કેન્દ્ર. ઇંગ્લિશમાં તેને કહેવાય હાઇલમ. હાઇલમ એટલે કે બીજ કેન્દ્ર એક એવો ભાગ છે કે જ્યાં આગળ અંડકનો દેહ બરાબર એક સાથે ભેગો થાય અને અંડકનાળ. તો અંડકનાળ અને અંડકના દેહની વચ્ચેનો ભાગ જેને કહેવાય બીજ કેન્દ્ર. બરાબર છે. હવે વિધાન આપ્યા છે. હવે દેખો કે કયું વિધાન સાચું છે. પહેલું વિધાન એક્સ છે. એસ્ટ્રેસી અને ઘાસ જેની અંદર અસંયોગી જનન છે એ સાચું છે. વાય અસંયોગી જનન એ લિંગી પ્રજનનની નકલ કરે છે એ પણ સાચું છે. અને કેટલાક અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિતીય અંડકોષનું નિર્માણ થાય છે. બરાબર. તો 3 વિધાન સાચા છે. બરાબર. નીચેનામાંથી કયો માર્ગ શુક્રકોષના વહન માટે યોગ્ય છે? તો કયો આન્સર આવશે એમાં? શુક્રોત્પાદક નલિકા કે જ્યાં આગળ શુક્રકોષ બને છે ત્યાંથી વૃષણ જાળીમાં જાય, ત્યાંથી શુક્રવાહિકામાં જાય અને ત્યાંથી અધિવૃષણ નલિકામાં. હવે તમને અહીંયા આગળ એક ફિગર આપેલી છે. શેની છે? માસિક ચક્રની. દેખો. બરાબર. પહેલી ફિગર હું તમને બતાવું. પહેલામાં છે LH અને પ્રોજેસ્ટેરોન. તો તમે LH દેખો 14 દિવસથી કેટલા અંદરના દિવસમાં છે એટલે આને LH પરાકાષ્ઠા ન કહેવાય. આ રોંગ ફિગર છે. તમે બીજી ફિગરમાં દેખો LH સર્જ થાય છે ને એટલે કે પરાકાષ્ઠા. જ્યારે LH પરાકાષ્ઠા થાય ત્યારે જ અંડપતન થાય છે એટલે આ ફિગર સાચી છે. બરાબર. બધી ફિગર જુઓ. તો એ બધું ધ્યાનથી આપણે NCERTમાં જેટલી પણ ફિગર આપેલી છે એ બધી ફિગર વ્યવસ્થિત રીતે જોઈ અને એમાં યાદ કરી લેવાની. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. ગર્ભના વિકાસ દરમિયાન કયા મહિનામાં ગર્ભના ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે? તો એ 8 અઠવાડિયામાં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31. મલ્ટીલોડ 375 કયા પ્રકારનું આઈયુડી છે? કોપર મુક્ત કરતું. 32. કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ કઈ? અને એ છે સંવનન અંતરાલ. બરાબર. કુદરતીમાં 3 ગર્ભ નિરોધક પદ્ધતિ આપેલી છે અને અહીંયા આગળ ઓપ્શન છે સંવનન. પિલ્સ ના આવે. વ્યંધીકરણ તો એક વાઢકાપ પદ્ધતિ છે અને નિરોધ એક ભૌતિક ઉપયોગ. બરાબર. કે જેની અંદર એ પણ નહીં આવે. તો કુદરતીમાં સંવનન અંતરાલ આવે. દુગ્ધ સ્ત્રાવનના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવતું પીળાશ પડતું પ્રવાહી જેને શું કહેવાય? કોલોસ્ટ્રમ. અને તે બાળકને કેવી પ્રતિકારકતા આપે છે? તો આન્સર કયો આવશે? નિષ્ક્રિય પ્રતિકારકતા. હવે અહીંયા આગળ તમને કોલમ આપ્યા છે. દેખો. એ ડ્રગ્સવાળું ચેપ્ટર. બરાબર. દવાઓની આડઅસર. એ દવાઓના આડઅસરના ચેપ્ટરમાંથી તમને અહીંયા ઓપ્શન આપ્યું છે અને હંમેશા મેચ ધ કોલમમાં જ પૂછાય છે. નીટમાં પણ આ રીતે જ પૂછાઈ શકે. પેપાવર સોમનીફેરમ. તો એમાં શું આવશે? ઓપિયોઇડ્સ. કેનાબિસ સટાઇવા. કેનાબિસ સટાઇવામાં શું આવે? મેરિઝુઆના. ઇરિથ્રોઝાઇલમ કોકા તો કોકેન અને ધતુરો કે જેમાં ભ્રામકતા પ્રેરે છે. એટલે એ ચેપ્ટરમાંથી સૌથી વધારે તમારે મેચ ધ કોલમ આવી શકે. બરાબર. એટલે ડ્રગ્સમાંથી એ તમારે ગુજસેટ અને નીટ એક્ઝામિનેશન માટે દેખી લેજો. એક વ્યક્તિના પશ્વ ઉપાંગ કે જેમાં લસિકા વાહિનીમાં દીર્ઘકાલીન સોજો યાદ આવે છે. કયો રોગ આવે? ફિલારિયાસિસ. ફિલારિયાસિસ એટલે ફિલારિયલ કૃમિ છે અને એ ફિલારિયલ કૃમિમાં કયા આવશે? વુકેરિયા બેનક્રાફ્ટી. આ તમારે સિલેબસમાં નથી. 36 નંબરનું. બરાબર. જે આ નવી NCERTમાં નથી. જૂની NCERTમાં ચેપ્ટર નંબર 9માં હતું. આ પણ એ જ રીતે છે કે જે નવી NCERTમાં નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. દર્દીના અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક કયો? સાયક્લોસ્પોરિન એ. જો એ ન આપો તો વ્યક્તિનું શરીર જે પણ અંગને પ્રત્યારોપણ કર્યું છે તેનો અસ્વીકાર કરે છે. બરાબર. તેને કહેવામાં આવે છે કયો રોગ? ગ્રાફ્ટ વર્સસ હોસ્ટ ડિઝીઝ. માઇકોરાઇઝા. યાદ આવ્યું? તેના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે? નવી NCERTનું 8મું ચેપ્ટર. તો ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે. બરાબર. સાચું છે.
રાઇઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે, મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે, સાચું છે. એટલે ફર્સ્ટ અને 3 એ 2 વિકલ્પ સાચા છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં કયા અભિરંજક દ્વારા અલગ કરવામાં આવે છે ડીએનએને? બધાને યાદ હશે ઇથિલિયમ બ્રોમાઇડ, કે જેમાં નારંગી રંગના પટ્ટા બને છે. બરાબર. તો મારા ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે 2020 પેપરને સોલ્વ કર્યું. અને 2020 પેપરની અંદર જ્યાં પણ તમને એવું લાગે કે અહીં આગળ અમને કંઈક પણ તકલીફ પડી, મેં મારી રીતે તો તમને બધી જ પોઈન્ટને થોડું આગળ પાછળનું લઈને ડિસ્કસ કર્યું છે એક એમસીક્યુની અંદર. પણ જો તમારે આમાં કોઈ પણ ટૉપિકના રિલેટેડ, બરાબર, કોઈ ચેપ્ટર, કોઈ ટૉપિક, ગુજસેટની અંદર તમારે ફક્ત 12મા ધોરણની એનસીઆરટી જ કરવાની છે, 11માનું વાંચવાનું નથી. બરાબર. તો તમે એના રિલેટેડ જે પણ તમને મનમાં એવું હોય કે આ ડાઉટ છે, તો મને તમે કમેન્ટ બોક્સમાં લખી શકો અને એના ઉપરથી હું તમારો નેક્સ્ટ વિડીયો કન્સેપ્ચ્યુઅલ યા તો તમને ઇઝીલી સમજમાં આવે તેવો બનાવીશ. બરાબર. એટલે આજે આપણે 2020નું ગુજસેટ એક્ઝામિનેશન પેપર કર્યું છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં હું મારો કાલે નેક્સ્ટ વિડીયો મૂકીશ, જેમાં 2021 ગુજસેટ એક્ઝામિનેશનનું પેપર આપણે બધા સાથે સોલ્વ કરીશું. તેની સાથે દરેક મારા ડિયર સ્ટુડન્ટ્સ, તમારે એનસીઆરટીની લાઇન ટુ લાઇન વાંચવાનું રાખો. 13 ચેપ્ટર્સ, રોજ 1-2 ચેપ્ટર વાંચવાનો નિયમ કરજો. ઓકે. ઓલ ધ વેરી બેસ્ટ.